अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अजय जी, आप કહી શકો કે આપની ગૂંઠણ કેટલા સુધી આવી છે? આ વિજ્ઞાન સમજે છે બધા પાંચમા ઉપર છે। અચ્છા, વિજ્ઞાન જે સમજી રહ્યા છે અને ઉપયોગ કરી રહ્યા છે તે। ના, આપનું ગૂંઠણ મારું ગુંઠાણું ડેવલપમેન્ટ દ્રષ્ટિએ સાતમું છે। સાતથી પછી નીચે આવી શકે અને અનુભવ નીચે ના આવે, કોઈનું પણ ના આવે। ડેવલપમેન્ટ ક્યારે માઇનસ ના થાય, કીધું માઇનસ ના થાય। This development is concerned with the universal truth. એકવાર તમે સનાતન સત્ય સમજી લીધું આ અવતારમાં, પછી લાખ અવતાર પછી આ જ સનાતન સત્ય રહેવાનું, બદલાવાનું નથી। પછી માઇનસ કેમ થાય? પણ આ સંજોગો છે સ્થૂળ, એ તો આજે છે ને કાલે। પછી આ જ્ઞાનનો આ હસબન્ડ ને આ વાઈફને ઓળખીને શું કરવાનું? કાયમ માટે મળવાના છે। એ જ્ઞાન કામનું નથી, પણ યુનિવર્સલ ટ્રુથ લાખ અવતાર પછી પણ આ જશે, માટે ક્યારે માઇનસ? એકવાર યુ પાસ ઇન એક્ઝામ ઓફ લો ઓફ નેચર, પછી સર્વ કાળમાં માટે એ જ છે, માટે માઇનસ ના થાય। સાતમા ગૂંઠાણા પછી ફાસ્ટ થાય, પછી એપ્લિકેશન છે। એપ્લિકેશન 8, 9, 10, 11 એ એપ્લિકેશન છે। ગ્રેડ વધે, સાતમા પછી ડેવલપમેન્ટ પછી હું એપ્લિકેશન કરું તો 8, 9, 10 પડે ટકે નહીં, બધું બેક ઇન 7। પણ 8, 9, 10, 11 પછી 12માં જવું ને પછી પાછો ના, 11માં સુધી અપ્સ એન્ડ ડાઉન છે, કારણ કે એપ્લિકેશન છે। શું છે? પછી 12માં 13માં મોક્ષ થઈ નહીં, 12મું એટલે પતી ગયું। 12 પછી 13 છે અને 14 છે એ ઓટોમોડ છે। 12 સુધી પુરુષાર્થ છે, 12 એટલે કેવળ દર્શન, 13 એટલે કેવળ જ્ઞાન ને 14 એટલે નિર્વાણ, એ પછી ઓટોમોડ છે। પુરુષાર્થ 12માં આવવા સુધી જ છે, 13, 14 ઓટોમોડ છે। સ્ટેજ ખરા પણ ઓટોમોડ, ઓટોમેટિક જ ઓટોમેટિક આવશે। 12 આવ્યું એટલે 13, 14 એ રિઝલ્ટ રૂપે છે, ખ્યાલ આવે? એમાં પુરુષાર્થ નથી। અને અમારું ગૂંઠણ કેટલા સુધી કહી શકો આપ? કીધું ને પાંચમું। 5 જે લોકો વિજ્ઞાન સમજે છે ને વિજ્ઞાન ઉપયોગ કરી રહ્યા છે એ બધા જ પાંચમા ગુંઠાણા છે। ચોથું ગુંઠાણું એટલે હું આત્મા છું એવું જાણવું પણ વિજ્ઞાન ના જાણવું। પાંચમું એટલે આત્મા ના વિજ્ઞાન ના જાણવું, અને પાંચમું એટલે આત્મા છું એ પણ જાણવું અને વિજ્ઞાન પણ જાણવું। અને છઠ્ઠું સાતમું એટલે જાણ્યા પછીનું એપ્લિકેશન છે, પછીનો વિકાસ છે। સમજાય છે? એમાં ચડુતર થાય પાછું, એમાં ના થાય, અને આફ્ટર સેવન એમાં સ્થિર રહે। ધારો કે પાંચમા ગુંઠાણા પછી તમે એનું દ્રષ્ટિથી એપ્લિકેશન ના કરો તો ગ્રો ના થાય, પણ ચોથામાં ના જવાય। જૈન શાસ્ત્રમાં કેવું કે ચોથામાં પડી જાય, એટલે આમાં સમજાવું તમને। આમાં શું થાય છે કે ભાષા, આપણને ભાષા ખબર નથી પડતી શાસ્ત્રની। એ કે છે કે હાયર લેવલનો જીવ એ કેન્દ્રીયમાં જતો રહે, નરગતિમાં જાય, ખ્યાલ આવ્યો? પણ એ ગતિને અને દશાને કોઈ લેવા દેવા, એ કર્મનું ફળ છે। Cause and effect is a physical matter controlled and governed by the law of nature, and my Gnan Darshan is my permanent status. I can go anywhere if I am going in a Nark Gati, but Gnan Darshan the same. You know that હવે જે તીર્થંકર થવાના છે એ નર્ક ગતિમાં છે, તો જ્ઞાન ખલાસ થઈ જશે નહીં? એક જ ભવમાં 11 સુધી પહોંચ્યા હોય ને પછી પડે તો એ જ ભવમાં પાછા ચોથે જતા રહે, સાતમે આવે, ચોથે ના। જૈન શાસ્ત્રમાં એવું નથી। ચોથું એટલે જો સાંભળો, ચોથું ગુંઠાણું એટલે સંકેત, બરાબર છે? એ સંકેત
નિશ્ચય સંકિત થાય. શું થાય? નિશ્ચય સંકેત. ત્યાર પછી ગ્રો થાય. નિશ્ચય સંકેત માટે એપ્લિકેશન જોઈએ. એ એપ્લિકેશન ક્યારે આવે? આત્મા સિવાયના જગતનું સાયન્સ સમજો તો. બરાબર. નહીતર ના આવે. નહીતર વ્યવહાર સંકેત કરો હું શુદ્ધાત્મા છું એવું હિન્દુસ્તાનના 90% લોકો જાણે છે. એટલે વ્યવહાર છે, ગ્રોથ નથી કશું. અચ્છા. ગ્રોથ ક્યારે થાય? એપ્લિકેશન. નિશ્ચય સંકેત. નિશ્ચય સંકેત ક્યારે કહેવાય? કે હું આત્મા છું જાણ્યું, આત્મા સિવાય બધી વસ્તુ શું છે એનું સાયન્સ જાણવું પડશે ને. Then you can apply. Without understanding, how you can apply? હિન્દુસ્તાનમાં બધાને ખબર છે કે હું આત્મા છું, પણ એપ્લિકેશન છે? અજ્ઞાન નાશ કરવાનો રસ્તો છે? કારણ કે અજ્ઞાન શું છે એ જાણતા જ નથી. એટલે પાંચમામાં ત્યારે આવે કે બે વસ્તુ જાણે, મેં કીધું તમને. અને છઠ્ઠામાં ત્યારે આવે કે આ બે વસ્તુ જાણ્યા પછીનું એપ્લિકેશન, પછી છઠ્ઠું અને સાતમું આવે. એટલે સાતમું એ તમારું હાયર લેવલ છે, હાયર લેવલ ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ. ત્યાર પછી 8, 9, 10, 11 યોર એપ્લિકેશન છે. એ એપ્લિકેશનમાં લેડર છે, સાપ છે એમાં છે, પણ 7 થી નીચે ના જાઓ. નહીં. 7 ઇઝ યોર બોટમ. 7 એટલે સ્ટેબલ થઈ ગઈ. હા, એનાથી નીચે ના જાઓ. અને 7 થી 8, 9, 10, 11 પછી જો ક્રોસ કરી નાખ્યું 11મું ને 12માં ગયા તો પછી પાછા ના. 12મું એટલે કેવળ દર્શન. અને 7 સુધી પહોંચ્યા ન હોઈએ તો 4 થી 7 સુધીમાં ચડું તો ના, થાય. બિલકુલ નહીં, બિલકુલ નહીં. એમાં 4 થી 7 સુધી આમ ગ્રોથ થાય ક્યાં સ્થિર રહે. ધારો કે ચોથા કુંટળામાં હું 25 અવતાર કાઢી શકું, પાંચમામાં 25 અવતાર કાઢી શકું, પ્રશ્ન એ નથી. પણ પાંચમામાંથી ચોથામાં ના જઈ શકું. ઓકે. ગ્રોથ હંમેશા આમ છે, સમજો મારી વાત. ઓકે. ક્યાં સ્થિર રહે ક્યાં વધે, આમ ના જાય. ઓકે. ઓકે. સી બંને વસ્તુ જુદી છે. ડેવલપમેન્ટ જુદું છે, પેલા સમજો, અને કર્મ જુદું છે. કર્મમાં મનુષ્યમાંથી નરગતિમાં જાય, એકેન્દ્રિયમાં જાય, એ કર્મનું ફળ છે, નોટ કન્સર્ન વિથ ધ ડેવલપમેન્ટ. બરાબર. એટલે ડેવલપમેન્ટ અને કર્મ ફળ બંને વસ્તુ કેવી છે? અલગ. બેને ભેગી નહીં કરવાની. એ તો સાયન્સ નહીં સમજાય. અચ્છા. તીર્થંકરનો જીવ નરકમાં પણ જાય, બરાબર. પણ તેથી ડેવલપમેન્ટ કોઈ ફેર પડતો નથી. હવે આ બંને જુદું કરો. જ્ઞાન દર્શન ઇઝ યોર કેપિટલ અને કોઝ ઇફેક્ટ ઇઝ યોર એક્સપેન્સ. બરાબર. કોઝ ઉભા કરો અને ઇફેક્ટ ભોગવી લો, પતી ગયું. પણ જ્ઞાન દર્શન કોઝ ઇફેક્ટ ઇઝ યોર કેપિટલ, ઇઝ કેરી ફોરવર્ડ બર્થ ટુ બર્થ અપ ટુ ધ કેવલ જ્ઞાન. ખ્યાલ આવી ગયો? અત્યારે જેટલું અમે સમજ્યા છીએ તો ત્યાં કાં સ્થિર થશું અને પછી કાં આગળ વધશું. યસ, યસ. સ્થિર થાય અને આગળ વધે, પાછળ ના જવાય. ઓકે. આ સંકિત થાય ત્યાર પછી ગૂંઠાણાની શરૂઆત થાય. પછી જ થાય ને, એ પેલા જ ના થાય. એ પેલા મિથ્યા હોય. મિથ્યા એટલે અજ્ઞાન. આ રિલેટિવ સત્યને સનાતન સત્ય માનીને જીવ્યા કરવું ને જન્મ મરણ પાપ પુણ્ય કર્યા કરવા, રાગ દ્વેષ કર્યા કર્યા, કર્મમાં જ્યાં કર્યા ને ચારે ગતિમાં ફર્યા કરવું, જેને મોક્ષ સાથે, આત્મા સાથે, મુક્તિ સાથે કોઈ લેવા દેવા નથી. એ બધા મિથ્યા છે. બીજું ત્રીજું એ શું છે? મિથ્યાત્વ. ત્રણેય મિથ્યા જ છે ને. છે. એટલે મિથ્યાત્વ એટલે ભૌતિક ડેવલપમેન્ટ, જેને સોલ, પુનર્જન્મ, કર્મનો સિદ્ધાંત, મોક્ષ આ ચાર સાથે લેવા દેવા નથી. પણ ભૌતિક ડેવલપમેન્ટ કેવાય જેમ ફોરેનર છે, આત્મા નથી માનતા, પુનર્જન્મ નથી માનતા, કર્મના સિદ્ધાંત નથી માનતા, મોક્ષ નથી માનતા. પણ ભૌતિક ડેવલપમેન્ટ થાય ને એક બેન ત્રણ સ્પિરિચ્યુઅલ ના આવે. 1, 2 ને 3 માં સ્પિરિચ્યુઅલ કેટેગરી છે. 1, 2, ભૌતિક તો કહું છું તમને, એ ભૌતિક ડેવલપમેન્ટ જેમાં સ્પિરિચ્યુઅલ શબ્દ ના આવે.